નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનના ચેરમેન તરીકે સતત બીજી વખત ડોક્ટર ચંદ્રપાલસિંહ યાદવને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ એશિયા પેસિફિકના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવતા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્ર માટે ગૌરવ અને ગર્વની ક્ષણ સર્જાઈ છે. ભારતના સહકારી ક્ષેત્રે અગ્રણી અને કૃપકોના વાઇસ ચેરમેન ડોક્ટર ચંદ્રપાલસિંહ યાદવને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ એશિયા પેસિફિકના ચેરમેન પદે સતત બીજી વખત બિનહરીફ વરણી પ્રાપ્ત થઈ છે. શ્રીલંકાના કોલંબો શહેર ખાતે 27 નવેમ્બર 2025ના રોજ આયોજિત 17મી ICAAP જનરલ એસેમ્બલીમાં સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ડોક્ટર ચંદ્રપાલ યાદવ પર ફરી એકવાર વિશ્વાસ મૂકતા આ પ્રતિષ્ઠા જવાબદારી સોંપી છે. તેમને બિનહરીફ વરણીને સમગ્ર સહકારી જગતમાં અભિનંદન અને શુભેચ્છાઓની લહેર વ્યાપી છે. ડોક્ટર ચંદ્રપાલસિંહ યાદવનો જન્મ 19 માર્ચ 1959ના રોજ ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક સામાન્ય ખેડૂત તથા સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારમાં થયો હતો. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને તેમણે સહકારી ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. શૈક્ષણિક રીતે તેઓ MSc, BEd, LLB અને PhD જેવી ઉચ્ચ પદવીઓ ધરાવે છે. સહકારી ક્ષેત્રના વિકાસ, ખેડૂત સશક્તિકરણ અને સંસ્થાગત મજબૂતી માટે તેમણે અવિરત પ્રયાસો કર્યા છે, જે આજે આંતરરાષ્ટ્રીય સ્તર માન્ય બન્યા છે. ડોક્ટર યાદવે અગાઉ કૃબકો અને NCUI-ના અધ્યક્ષ, ICAAP-ના ઉપાધ્યક્ષ, લોકસભા તથા રાજ્યસભાના સભ્ય, વિધાનસભાના સભ્ય તેમજ NCCF અને NAFED-ના ડિરેક્ટર તરીકે મહત્વપૂર્ણ સેવાઓ આપી છે. તેમને પુનઃવરણીને ભારતના સહકારી ક્ષેત્રની વૈશ્વિક ઓળખને વધુ મજબૂતી આપી છે અને એશિયા પેસિફિક વિસ્તારમાં ભારતીય સહકારી નેતૃત્વનો પ્રભાવ સ્પષ્ટ કર્યો છે. ડોક્ટર ચંદ્રપાલસિંહ યાદવને આ સિદ્ધિ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.